આપણે પાંજરાના પંખી છીએ, એટલે તો આપણે માણસ કહેવાઈએ છીએ. આપણે પાંજરાના પંખી છીએ, એટલે આપણો વિસામો શેમાં હોય છે? પાંજરામાં. પરંતુ આપણને એ પેલા સળિયા ગમતા નથી. દારૂ નહીં પીવાનો, બીડી નહીં પીવાની, માંસ નહીં ખાવાનું, વિચાર નહીં કરવાનો, આડાવડા આગા પાછા ધંધા નહીં કરવાના, બહારની ખાણીપીણી નહીં કરવાની, આમ નહીં. કેટલું બધું નાના જ સળિયા છે બધા ચારે બાજુ. એટલે કે બસ મારે આમાં જ રહેવું. આ બધાને અમેરિકામાં જ પ્રશ્ન થયેલો છે, દરેક જગ્યાએ હિન્દુસ્તાનમાં જ આ જ પ્રશ્ન છે કે મારા સળિયાની અંદર જ રહેવાનું લખી આપેલું છે. મારે નથી જોતા સળિયા, મારે ગમે તેમ કરીને બહાર નીકળી જવું છે, મારે મુક્ત વિહાર કરવા દો. હવે તમે બધું આજ કરું તે કરું, સવારે પૂજા કરો, પાઠ કરો, ટીલા કરો, ટપકા કરો, કોને કર્યું છે આવું બધું મારે લખી આપવાનું? બસ હું નીકળી જઉં છું. અને ઘણા ઘરોમાંથી છોકરાઓ નીકળી ગયા છે અહીંથી, બસ નીકળી ગયા. પછી ખાવે એમ ખાય, પીવે એમ પીવે. પછી એનું શું થઈ ગયું? આઈ શુડ બી ઇન્ડિપેન્ડન્ટ. હું હંમેશા સ્વતંત્ર હોવો જોઈએ, મારી ઉપર કોઈની ગુલામી, પેલું કઈ આધિપત્ય ના હોવું જોઈએ. હું ગુલામીમાંથી મુક્ત થઈ ગયો. એવા એક ભ્રામક મુક્ત વાતાવરણમાં આવી ગયો, ફ્રી સોસાયટીમાં. અને એકદમ ફરવા માંડ્યો, કાળાક ધોળાક જે હાથમાં એની સાથે કે બાઈ ભાઈ જે હોય ફરવા માંડ્યો, ખાવા માંડ્યો, ફરવા માંડ્યો. એને થોડો વખત બહુ આનંદ આવ્યો. જોજો જે બધા ડોમમાં રહેતા એને ફરતા હોય ને, બધી અહીંથી તમે દૂર ભણવા મોકલાય છોકરા છોકરીઓને, અથવા તમે પોતે પણ અમુક વખતે કે એ વખત એટલો બધો આનંદ આવવા માંડ્યો, એને મજા આવવા માંડી પડી. ઓહો હો, આ તો મને ખબર જ નહીં, હું તો પેલા સળિયામાં રહેલો. પણ જુઓ, એક સમય એવો આવ્યો કે માણસ એમ સમજતો કે હું મુક્ત થયો, સ્વતંત્ર થયો. પરંતુ તમે યાદ રાખજો, એ સ્વતંત્રતા સાચી નથી. એ પછી જયારે ડ્રગ ઉપર ચડી જાય, વિડીયો ઉપર ચડી જાય, દારૂ ઉપર ચડે, એનો ગુલામ થાય છે. એનો એવો ગુલામ થાય કે પછી બીડી વગર એને ચાલે નહીં, એને દારૂ વગર ચાલે નહીં, એને ડ્રગ વગર ચાલે નહીં. તમે અનુભવ કરતા હશો આ દેશની અંદર. એનો ગુલામ થયો. આમ હું એમ સમજો કે હું મુક્ત થયો, પરંતુ સળિયામાંથી મુક્ત કયો? પણ બહારની ગુલામી સળિયા કરતા પણ ભયંકર છે, અતિ ભયંકર છે. એને એના વગર રહેવાય જ નહીં, મરણ સુધી એની અંદર રહે. એક વખત ધર્મજમાં એક મજૂર છે ને, એક ઘરમાં કામકાજ કરતો હતો, કોઈ ઘર રિપેર કરાવતો હતો, અને દિવાલ પડીને દબાણો અને બૂમો પાડે. બૂમો શું પાડે ખબર? બીડી બીડી બીડી. અને કોકે બીડી હળગાઈને આપીએ કે પીન મરી ગયો. એટલે ઠેઠ સુધી તમે વિચાર કરો કે એની એટલી બધી ગુલામી કે એના વગર રહેવાય નહીં. તમે જોયા છે ડ્રગ વગર વાળા આમ તરફડતા હોય, જેમ માછલું આઉટ ઓફ બોલ્યા છે ફિશ આઉટ ઓફ વોટર, એવી રીતે એ તેને ડ્રગ ના હોય ને તો તરફડતા હોય છે. એ ડ્રગની અંદર તો પોતાની છોકરીઓ શિયાળ પણ વેચી મારતી હોય છે, બરોબર છે ને, પોતાનો સંસ્કાર વેચતી હોય છે, બધું ચોરી, બધું જે એના માટે જ થતું હોય છે. આપણા ગુનાઓનું મૂળ આ જ છે, ભ્રામક સ્વતંત્રતા જેને કહેવાય છે ને, ભ્રામક. જ્યારે સુડો સ્વતંત્રતા, ઇન્ડિપેન્ડન્ટ, એવી પ્રકારની અંદર આ બધો વર્ગ પડવા માંડ્યો. અને પછી જેમ ફાવે એમ ફરવા માંડ્યો. ખાવું હતું એ ખાધું, પીવું હતું એ પીધું. માં બેન દીકરીનો પણ મેળ રાખ્યો નહીં. સ્વતંત્રતા એટલે સ્વતંત્રતા. કપડાએ કાઢી નાખ્યા, એમને એમાં ફરવા માંડ્યો. લાંબા વાળ, ટૂંકા વાળ, આ વા, પછી થીગડા માર્યા, બીજું કર્યું, પછી અહીં નાખ્યું, કોઈ નાકમાં નાખ્યું, પછી કોઈ જીભમાં નાખ્યું, કોઈ પાપણમાં નાખ્યું. જેમ ફાવે એમ પ્રમાણે લોકો એરિંગો પહેરવા જ, ઇયરિંગ રહ્યું નહીં, બધું રિંગ, નાક રિંગ આવ્યો ને, કાન રિંગ આવ્યો ને, હોઠ રિંગ આવ્યો ને, બધી રિંગો થઈ ગઈ. અને કેટલી હદ સુધી બધું થવા માંડ્યું. એના માટે પછી શું થયું? પછી એક જેને કે ને અંગ્રેજીમાં સેચ્યુરેટેડ પોઈન્ટ આવે છે, સંતૃપ્ત બિંદુ આવે છે કે હવે શું? પ્રશ્ન થઈ ગયો ને કે હવે શું આવે છે? એક સેચ્યુરેટેડ પોઈન્ટ દરેકના આવે છે. તે સેચ્યુરેટેડ પોઈન્ટ આવી જાય એના બે ઉપાય થાય. એકદમ જયારે બોર્ડમ થઈ જાય ને, પછી શું કરે? આ બધું તો થયું, દારૂ, ડ્રગ, આ તે, એમાંથી પછી થાક્યો, હવે શું? તો ફાઇનલ એક્ઝિટ. એના માટે શું? આપઘાત. ફાઇનલ એક્ઝિટ ચોપડી વાંચીએ છે તમે બધા. પછી એને મરવા સિવાય બીજું કશું રહે જ નહીં. તો તમે જો સુસાઇડ અહીં તમારા દેશમાં ઘણું થાય છે, અને એ પણ સારા એરિયામાં થાય. કરોડોપતિ પણ કરતા હોય છે. તો આપણે વિચાર કરીએ કે એને વિચારાય. એમાંથી જો કોકને આ દિશા મળી ગઈ તો પછી એમ થાય કે પેલું પાંજરું હતું ને એ જ મારા માટે બરોબર છે. એટલે થાકીને પછી એ પાંજરામાં જ વિસામો લેવો પડે છે. બીજી કોઈ જગ્યાએ એ વિસામો લેશે જ નહીં, ફાવશે જ નહીં. એટલા માટે આ સમજવું. હરિલીલામૃતની અંદર કહ્યું છે કે મુક્તો સ્વતંત્ર છે. આપણે સમજીએ કે અક્ષરધામમાં સ્વતંત્ર કોણ છે? શ્રીજી મહારાજ સિવાય બીજું કોઈ સ્વતંત્ર, જેને સર્વતંત્ર સ્વતંત્ર જેને કહેવાય, સોવરેન પાવર. તો એક સહજાનંદ સ્વામી સિવાય બીજો કોઈ સ્વતંત્ર નથી. છતાં મુક્તોને સ્વતંત્ર મુક્તો કહેલા છે. હરિલીલામૃતની અંદર ભક્તિ માતા અને અક્ષરધામ બતાવે છે ત્યારે ઘનશ્યામ.
તો આપણે વિચાર સ્વતંત્ર કેમ? તો એનું નિરૂપણ એમાં લખ્યું છે એટલા મતમાં કે પરમાત્મા વશ વર્તવું એનું નામ શું કહેવાય? સાચી સ્વતંત્રતા. અને જીવાત્મા વશ વર્તવું એનું નામ શું કહેવાય? પરતંત્રતા. આપણે જીવાત્મા વશ, મારું જીવ જેમ કે હું જઉં તો સમજવું તમે પરતંત્ર ગુલામ થાવ છો. હમણાં મેં વર્ણન કર્યું એવા. અને પરમાત્માની આજ્ઞા પ્રમાણે વર્તી એનું નામ શું કહેવાય? સાચી સ્વતંત્રતા. કેટલો સુંદર અર્થ કર્યો છે, અદભુત અર્થ કર્યો, મૌલિક અર્થ કર્યો છે. તો આપણે આ સમજવાનું કે આપણે સમજ્યા કે હું સ્વતંત્ર થયો, પરંતુ ખરેખર તો શું થયો છે? સળિયા તોડીને હું બની ગયો? પરતંત્ર બની ગયો. એ પરતંત્ર બની ગયો અને પછી તો રહેવાય જ નહીં, એની અંદર જ આવું થઈ ગયું. એટલા માટે આપણે આ સમજવાનું છે કે આજે હમણાં વાંચીશું ને બધી, એ બધી જંજીરો નથી. જંજીર એટલે બંધન, જંજીર કહે છે ને, પણ ઝાંઝર છે. આ બધા શોભા છે, આ કોઈ પેલું નથી. આ છે ને, આ બંધનો લાગે પણ મુક્તિના સાધનો છે. પ્રમુખ સ્વામીના શબ્દોમાં બોલીએ તો આ બંધનો નથી પણ મુક્તિના સાધનો છે. વૃક્ષ છે એના મૂળિયા બંધન નથી, પણ એનું શું છે? જીવન છે. જીવન એ વૃક્ષ ના હોય તો, અરે મૂળિયા ના હોય તો વૃક્ષ મરી જાય. એવી રીતે તમે જો નદીના જે બે કિનારા છે એ બંધન નથી, પણ એનું જીવન, કારણ કે એને સાગર સુધી પહોંચાડે. અને જો કિનારો ના હોય તો પાણી ગમે ત્યાં વહી જાય, ખાડા ખાદરામાં સ્ટેગ્નન્ટ વોટર થઈ ખલાસ થઈ જાય, સાગર સુધી પહોંચે નહીં. એટલે આપણે સિતાર, એના જે તાર છે ટાઈટ કરવા પડે છે, એ બંધન નથી પરંતુ એનું જીવન છે. કારણ કે એમાંથી તો સૂર નીકળે છે ને, સૂર એમાંથી નીકળે છે. એટલા માટે આટલી વાત જરા આપણે સમજીએ તો એટલો જ ખ્યાલ આવે કે બંધન એ જ મુક્તિ. બીજો શબ્દ શું કહેવાય? બંધન એ જ મુક્તિ. એ આપણે સમજવાનું છે. એટલા માટે આ મહારાજે કહ્યું કે એ પાલયંતી મનુજાહા, જે આ પાલન કરે છે એ જ મનુષ્ય છે. અને એ રીતે આપણે રહેવાનું છે, એ જ રીતે રહેવાનું છે. એરિસ્ટોટલે વાત કરી છે કે મનુષ્ય છે ને, યાદ રાખજો, જો ધર્મમાં વર્તે ને તેનું નામ શું કહેવાય? મનુષ્ય. અને ધર્મમાં ન વર્તે તો પશુ નહીં, પશુથી નીચો. ધર્મમાં વર્તે તો ભૂલી ગયો, પશુથી ઊંચો. અને ન વર્તે તો પશુથી નીચો. ભર્તુહરિ તો શું કહ્યું? ધર્મેણ હીના પશુ વિહી સમાના. પશુ જેવો ગણો, પશુને એવું કહેવું નહીં, કારણ કે પશુને આવું કંઈ બ્લેમ કરવાની જરૂર નથી. પશુઓ સૌના ધર્મમાં વર્તે છે. ગધેડો, મેં કહ્યું મેકડોનાલ્ડની બાજુમાં રહેતો હોય તો ના થાય, ચાલો લેટ હવે એક ફિસ્ટ, એવું વિચાર જ ના આવે કે આપણા માટે છે નહીં, મુવા માણસો બહુ છે, આપણે શું કામ જવું. એટલે એ જાય જ નહીં, એને પ્રકૃતિ પ્રમાણે વર્તે. તારે ચરોતરના ખેતરમાં હોય તમાકુનું મોઢું નાખે જ નહીં. એટલા માટે એ તો ધર્મમાં રહે છે એની રીતે. એટલે આપણે જો ધર્મમાં રહીએ તો પશુથી ઊંચા, અને ન રહીએ તો પશુથી નીચા. પણ પશુ જેવા તો કોઈ દોડો કોઈને કહેવો નહીં. એટલે આ વાત સમજવાની. અમે જયારે એક વખત નૈરોબીમાં ગયેલા, તેના એક વર્ક્સ મિનિસ્ટર ટીમથી મિમ્બિયા નામ હતું કંઈ, એણે કહ્યું કે માઇન્ડ, બોડી એન્ડ સોલ એ ત્રણથી મનુષ્ય કહેવાય નહીં. માઇન્ડ, બોડી એન્ડ સોલ. એટલે વિદેશીઓ આનાથી ત્રણથી આગળ સમજ્યા જ નથી કે અંદરની બધી બાબતો આટલા ત્રણમાં જ રમાય. એનાથી મનુષ્ય ના કહેવાય, એનામાં ધર્મ પણ ચોથું તત્વ જોઈએ તો જ મનુષ્ય કહેવાય, નહીં તો હિટલર કહેવાય. એમણે એ સરસ વાત કરેલી. એટલે આ વાત સમજવાની કે જો આ ન કરીએ તો બધું નકામું થઈ જાય. એટલા માટે નિયમો તો બધાએ બરોબર પાક્કા પાળવાના જ, નહીં તો નિયમ વગરનું કોઈ જીવન આપણે જોઈશું તો એ જીવન જ નહીં રહે. એટલા માટે એ મસ્ત વસ્તુ છે. અને તમે જુઓ કે તમે લૌકિક નિયમો પાળો છો કે નહીં? તમારે ત્યાં એવો નિયમ છે ભાઈ જમણી બાજુ મોટર ચલાવી, પછી કોકને ઈચ્છા થાય કે આપણે ડાબી બાજુ ચલાવી આજે ઇન્ડિયાની જેમ, એક શહેર મારી દે મરી જાઓ. કારણ કે જો એક લૌકિક છે એ નિયમો પણ પાળવા પડે છે. ચીન છે ભગવાનને માનતું નથી, પણ એના નિયમો તો છે કે નહીં? કઈ રીતે ગાડી ચલાવી, કેવી રીતે આમ કરું તે કરું, નથી નિયમો? તો નિયમો તો દરેક પાસે હોય. ભગવાનને ન માને પણ નિયમો હોય. તો પછી ભગવાનના જો લૌકિક નિયમો પાળવા પડે અને ન પાળો તો દંડ થાય, તો પછી ભગવાનના નિયમો ન પાળો તો પછી દંડ થાય કે ન થાય? કદાચ આ લોકમાં છૂટી જાઓ, અમારા ઇન્ડિયામાં તો બધા છૂટતા જ હોય છે, પરંતુ કે છે કે અથક પ્રછન્ન પાપાનામ શાસ્તા વૈવસ્વતો યમઃ, એના રહેના લેખા તો આગળ ચોક્કસ લેવાશે. એટલા માટે આ બરોબર વ્યવસ્થિત રીતે આપણે આ નિયમો પાળવા. દરેક ધર્મની અંદર લક્ષ્મણ રેખાઓ હોય છે. દરેક ધર્મમાં ખ્રિસ્તી ધર્મના 10 કમાન્ડમેન્ટ છે, લક્ષ્મણ રેખાઓ જ છે ને બધી. કે જો આ લક્ષ્મણ રેખાઓ ઓળખશો તો સીતાજી જેવા હશો, ભગવાનના શું કહેવાય પત્ની, દિવ્ય દાંપત્ય કહેવાય એમનું, એમને દુઃખ ના થયું. જો ભગવાનના સાક્ષાત દિવ્ય પત્ની એને પણ લીટો ઓળંગવાથી દુઃખ થયું તો હમ કિસકે મૂલી. એટલા માટે કોઈ દાડો નિયમ ઓળંગવો
નહીં. જો ઓળંગ્યો તો બધા ગયા જ સમજો. એટલે જેણે જેણે રેખા ઓળંગી છે એ બધા દુખી થયેલા છે. એટલા માટે બધું રાખવું. શ્રીજી મહારાજે કહ્યું કે આ શિક્ષાપત્રી હવે એ અમારો જ્યારે કહે છે ને એટમ બોમ્બ, પીસ બોમ્બ જેવો છે. આ પ્રમાણે વર્તો તો કોઈ તકલીફ ના પડે. પેલા આર ચિદમ્બરમની મેં ગઈકાલે વાત કરેલી ને, તે આર ચિદમ્બરમના પ્રમુખ સ્વામીએ કહ્યું કે જેમ તમે અણુ વિસ્ફોટ કર્યો, આ 5 બોમ્બ ફોડ્યા પોખરણની અંદર રાજસ્થાનમાં, હવે એ તો બરોબર છે, ભારતની શક્તિનું દર્શન થયું કે આપણે કોઈના ઉપર ફોડવું નથી, પણ આપણી શક્તિ તો ખ્યાલ આવે એટલે બીજો આપણા પર ચડાઈ ના આવે, એના માટે આપણે ફોડ્યું. પણ હવે તમને અમે બોમ્બ આપીએ છીએ એમ કરીને સ્વામીએ માળા આપી. ધીસ ઇઝ અવર પીસ બોમ્બ, શાંતિનો બોમ્બ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજો, કોઈ તકલીફ પડશે નહીં. તો આ મહારાજે આ શિક્ષાપત્રીની અંદર આ નિયમો આપ્યા. આ 212 શ્લોકો જેને રક્ષા માટે સુદર્શન ચક્ર કહેવાય છે. અમરીશને કેટલું સુદર્શન ચક્ર હતું? એક જ હતું ને. આપણા માટે કેટલા ચક્રો છે? 212. શ્રીજી મહારાજે કૃપા કરીને આપણને આપેલા છે. એટલા માટે આ પ્રમાણે આ નિયમની અંદર પાક્કું રહેવું, એમાં જરા પણ બાંધછોડ કરવી નહીં, પાકા નિયમમાં રહેવું. મહારાજે કહ્યું કે 7 દુકાળી હશે તમારો, 7 દુકાળી, પણ જો શિક્ષાપત્રી પ્રમાણે વર્ષો તો કોઈ દાડો દુઃખી થશો નહીં. અને હાથ પેઢી ચાલે એટલું ભેગું કર્યું હશે, કેટલું? પણ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તો ને તો એક જ ધડાકે પૂરું જ થઈ જશે, એક જ ધડાકે પૂરું થઈ જાય. એટલા માટે આ બરોબર વર્તવું. કારણ કે ઘણાને આવું બધું હોય છે કે જો એ ખર્ચો કરવા માંડે ને તો એક જ ધડાકે નથી પૂરો કરી નાખતા, એક જ ધડાકે પૂરો કરી નાખે જો શિક્ષાપત્રી પ્રમાણે વર્તન ના હોય તો. એટલા માટે આ શિક્ષાપત્રી બરોબર પાળવી અને એમાં સુખી થવાય છે. તમને આગળ બધી વાતો આવશે, ખાલી એની ટેલર જેવું કહી દઉં કે યુધિષ્ઠિરે પણ જો લોપ્યું અને જુગાર રમ્યા, આખું રાજ્ય ગયું નહીં. યાદવોએ દારૂ પીધો તો ભગવાન કૃષ્ણ વોઝ પ્રેઝન્ટ, ફ્લેશ એન્ડ બ્લડમાં એ વખતે, તો એ બધા મુવા નહીં. એટલે ભગવાન પણ પછી સહાય નહીં કરે જો તમે આ એમની આજ્ઞાઓ લોપશો તો. એટલા માટે આ બધી નિયમો પાળવા. જેમાં અમે અંગ્રેજીમાં એક કવિતા ભણતા, ફોર એ વોન્ટ ઓફ અ નેલ કિંગ લોસ્ટ હિઝ રેઇન. એક રાજા લડવા જતો હતો અને એના ઘોડાનો જે પેલો નાળ છે ને એમાં એક ખીલી આગી પાછી હતી. એના માણસે કહ્યું સાહેબ લગાડી દો. અરે રાજાના એકમાં શું વાંધો, બીજી તો બધી બરોબર છે ને. પેલા એ કહ્યું પણ માન્યું ને ઉપડ્યો. હવે એક પેલી આગી પાછી હોય તો આપ બધા સમજો છો કે પછી ધમધમાટ ઘોડો જતો હોય તો બીજી ઢીલી થાય, બીજી નીકળી, ત્રીજી નીકળી, ચોથી નીકળી. રાજા જીતવાની અડી ઉપર હતો ને બધી નીકળી ગઈ, નાળ નીકળી ગયો, ઘોડાનો પગ લચી ગયો અને એ વખત જીવતો પકડ્યો પેલાને અને એનું રાજ્ય ગયું. ફોર એ વોન્ટ ઓફ અ નેલ કિંગ લોસ્ટ હિઝ રેઇન. એક જ ખીલીના માટે આખું રાજ્ય ખોઈ બેઠું. તો આપણે પણ કદાચ એવું ના બને કે કોઈ નિયમ લોપીએ. હવે એમાં શું કે આપણે એક બીડી પીએ છે, બીજું તો બધું શું વાંધો છે? હવે એના માટે થોડું કે અક્ષરધામ જતું રહેવાનું છે. ઘણા લોકો એમ કે છે એક જ નિયમ આગુ પાછું મંડી પડ્યા છે, બીડી તો શું હવે આમ સ્વર્ગની સીડી જેવી છે, તમે એના માટે શું આટલું બધું મંડેલા છો? હવે એક બીડી માટે હું પછી રમૂજમાં વાત કરું કે ભાઈ બીડીનો વાંધો નથી, તમે બીડી પીશો તો અક્ષરધામમાં ચોક્કસ જશો, બધા બીડી પીનારા જશે, કોઈ વાંધો નહીં આવે. પણ ત્યાં તકલીફ થશે કારણ કે ત્યાં છે ને પાનનો બીડીનો ગલ્લો નથી, એટલે લેવા તમને પાછું આવવું પડશે, પછી ફરી બી એન્ટ્રી નથી પાછી અને તમે ચોક્કસ પાછા આવવાના જ, તમે રહી નહીં જ શકો ત્યાં આગળ. કારણ કે ત્યાં આગળ જો દુકાનો તો અમે કહી દે ભાઈ જાઓ વાંધો નહીં તમે પહોંચો, પણ અત્યારથી કહીએ ને તમે જશો ખરા પણ ત્યાં બીડીની દુકાન નથી. બહુ અઘરું છો, અતિ કઠણ છે. અમારા ગુજરાતના એક મુખ્ય પ્રધાન અને પેલો પાન મસાલાની તલપ લાગેલી, વચમાં મોટર ઉભી રાખે કોઈ ભાઈને કે ભાઈ આપ ભાઈ, નામ નથી દેવું પણ આવું બન્યું. એટલે એમાં પછી કોઈ શરમ ન રહે, કોની પાસે માગું છું શું છે એવું થઈને ઊભું રહે. એ તો જે પિતા કરે, અમે તો કોઈ ટેસ્ટ નથી કરતો કે ખબર નથી પડતી, આ તો લોકો વાતો કરે છે કે યાર એમાં રહેવાય જ નહીં. એટલે જે આ અનુભવીએ છે એને આ બધી ખબર પડતી હશે પણ અનુભવ કરવા જેવો નહીં. એક માણસ ઝેર ખાઈને મોહ પછી આપણે ફરી ટ્રાય કરવા જેવો નહીં. એટલે એ દ્રષ્ટિથી આ વાત સમજાવી. હવે જે મહત્વની વાત આવે છે આપણે શરૂ કરીએ છીએ 11મા શ્લોકથી. એની અંદર શ્રીજી મહારાજ આપણને સમજાવે છે કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થ મામકૈ સૂક્ષ્મયુકા મત્કુણાદેરપી બુદ્ધ્યા કદાચન. આમાં એમ કે છે કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાર્થ મામકૈ, કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. જ્યાં બધા ચાંચડ અને જૂન બધા હોય એની પણ હિંસા કરવી નહીં. અહીંથી શરૂઆત થઈ 11મા શ્લોકથી સાધારણ ધર્મ અને 121મા શ્લોકે આની સમાપ્તિ થશે. અને એમાં શું લખે છે કે તત્ર બ્રહ્મા આત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. બ્રહ્મરૂપે થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી એનું નામ શું કહેવાય? મુક્તિ.
એનું નામ શું કહેવાય? મુક્તિ. શરૂઆત ક્યાંથી થઈ છે? કોઈ પણ ચાંચળ કે જીવ કે લીખ એને મારવું નહીં. અને ત્યાંથી ઠેઠ ઉપડ્યું ક્યાં આગળ? બ્રહ્મરૂપ થવા સુધી. આ યાત્રા છે આખી. આ 121 શ્લોક સુધીની એક યાત્રા છે ભાવડામાંથી બ્રહ્મરૂપ થવાનું. ભાવડામાંથી બ્રહ્મરૂપ થવાનું. કે માણસને પહેલો જ ધર્મ શું છે? કે અહિંસા પરમો ધર્મ, અહિંસા પ્રથમો ધર્મ. અહિંસા એક પરમ ધર્મ પણ ખરો અને પહેલો પણ ધર્મ. બીજા પ્રાણીઓથી માણસ આનાથી જુદો પડી જાય છે. એટલા માટે એનાથી તો માણસ તરીકે એની આઈડેન્ટિટી રહે છે. એટલે માણસ થવાનું આ પહેલો શ્લોક છે. આ પહેલો શ્લોક છે કે મનુષ્યનો પહેલો શ્લોક છે જીવો અને જીવવા દો. લીવ એન્ડ લેટ્સ લીવ. આનાથી તો શરૂઆત થાય છે. અહિંસા પ્રથમો ધર્મ. આપણે એમ સમજીએ કે આ સૌથી પહેલો ધર્મ છે એ અહિંસા છે. એટલે આપણે સમજવાનું. એટલે માણસને ખબર જ નથી કે ઘણી વખત તો તમે જો ના કેનિબાલ શું ખાવું એ ખબર નથી પડતી. માણસ નહીં ખાઈ જતો. એવી પ્રકારની વિચિત્રતા એને ખ્યાલ જ નથી કે હું કોણ છું. તો આ શ્લોક એને એ પંક્તિમાંથી કાઢી અને માણસની પંક્તિની અંદર સ્થાપન કરે છે. એટલે અહીંથી શરૂઆત થાય છે. હું આગળ સમજાવીશ હજી. કેટલી સુંદર દિવ્ય શરૂઆત કરી છે શ્રીજી મહારાજે અને ઠેઠ આગળ લઈ જવો છે. એટલે એનું ઇવોલ્યુશન છે. આ કોઈ શું કહેવાય ઓર્ગેનિક ઇવોલ્યુશન ની વાત નથી કરતો, સ્પિરિચ્યુઅલ ઇવોલ્યુશન. માણસ તો એનો જ છે, પરંતુ એને સંસ્કારતા ઠેઠ બ્રહ્મરૂપ સુધી પણ શ્રીજી મહારાજે જણાવી દીધો છે. કેટલી બધી દયા કરી છે આ શ્લોક મૂકીને. એટલા માટે જો આ શ્લોક ના મૂક્યો હોય તો પછી એ ડ્રિંક એન્ડ બી મેરી ની અંદર જ ફર્યા કરતો. એને ખબર જ ના પડે હું શું છું ને હું શું કરવા આવ્યો છું, હું શું ખાઉં છું, શું પીવું છું, કઈ જ ખબર ના પડે. કે હું કોણ છું એ જ ખબર ના પડે. એવું માણસ છું કે પશુ છું એનો જ પ્રશ્ન થઈને એને આવીને ઉભો રહી જાત. એટલા માટે મનુસ્મૃતિની અંદર કહ્યું માનવ. મનુસ્મૃતિ એની ઉપરથી આપણે બધા માનવ કહેવાય છે. મનુના પુત્રો બધા માનવ. તને કહ્યું કે માનવ કોને કહેવાય? માનવનો પહેલો ધર્મ. તને કહ્યું ધૃતિ ક્ષમા દમોસ્તેયમ. એને કહ્યું કે શૌચ ઇન્દ્રિય નિગ્રહ, ધીર વિદ્યા, સત્યમ ક્રોધ, દશકમ ધર્મ લક્ષણમ. આ 10 જેની અંદર લક્ષણ હોય ને એનું નામ માણસ કહેવાય. આપણા મનમાં કે જન્મ એટલે માણસ, જન્મ એટલે માણસ. એમાં શું પૂછવાનું? જેમ ગધેડો જન્મ્યો એટલે એની ટાઇટલ શું લાગી ગયું? ગધેડો. એને બીજું શું કહેવાનું? બરોબર કે નહીં? એવી રીતે તમે જન્મ્યા પતિ પત્ની એટલે તમે માણસ થઈ જ ગયા. એવી રીતે નથી. સ્વામી ઘણી વખત કહે છે કે ગધેડાને કેવું નથી પડતું ગધેડો થાય, પણ માણસને કેવું પડે માણસ થાય. થયું નહીં અત્યારે શું છે ને એને ગોઠવવો પડતો હશે ને. એટલા માટે માણસની વ્યાખ્યા આ બતાવી કે 10 ધર્મના લક્ષણો જેનામાં હોય એનું નામ માણસ છે. 10 ધર્મના લક્ષણો હમણાં નિરૂપણ નહીં કરું, શિક્ષાપત્રીમાં બધા આવી જ જાય છે. પરંતુ આજે આપણે વસ્તુ એવી બની છે કે જેમ પાણી ના હોય અમારી ઉતાવળી નદીમાં તો એ શું કહેવાય? નદી. કારણ કે આકાર નદીનો છે ને કે આ નદી. જલા પાણી તો નથી. ઘણી વખત અમે ભણતા હતા, અમે ત્યાં આગળ માટુંગામાં મારા ગુરુજીના ત્યાં, તેમના ત્યાં ઘડિયાળ હતું, ચાલતું જ નહોતું તમે પેઢીથી. પણ આપણે કંઈક આ શું છે ઘડિયાળ, એટલે ચાલતું નથી તો એ ઘડિયાળ કહેવાય. અહીં વિલાયતી ફૂલની અંદર સુગંધ ના હોય પણ શું કહેવાય? ફૂલ. ઘણી વખત તો પેલા હાવ ફૂલ હોય છે પેલા પ્લાસ્ટિકના, પણ આકાર ઉપરથી શું કહેવાય એને? ફૂલ. એવી રીતે તમે જુઓ આપણામાં પણ એવું છે કે આ એક ધર્મનું લક્ષણ નથી. પણ આપણામાં પેલા સિંગડાને પૂછડા નથી એટલે માણસ કહેવો પડે છે. આમ તો છે તો નહીં જ, પણ એનું શું કહેવું પડે? કહેવો જ પડે. જેમ નદીમાં પાણી નથી પણ આકાર નદીનો છે એટલે નદી કહેવી પડે છે. જેમ ઘડિયાળ ચાલતું નથી પણ આકાર એ છે એટલે કહેવો પડે. એવી રીતે આપણે આ પ્રકારની પરિસ્થિતિ. એટલે માણસની ઓળખાણ ફિઝિયોલોજી ઉપરથી નથી. એના કે 2 હાથ હોય, 2 પગ હોય, પૂંછડું ના હોય, એને સિંગડા ના ઉગ્યા હોય એટલે માણસ કહેવાય. આ એની ફિઝિયોલોજી ઓળખાણ થઈ કહેવાય. પરંતુ એનામાં ધર્મ હોય ને તો જે ખરેખરો માણસ કહેવાય. એ એની સમજણ હોવી જોઈએ. એટલે મહારાજે આપણને આ પહેલા શ્લોકથી આપણને સુંદર વાત સમજાવે છે. એટલા માટે શ્રીજી મહારાજે આપણને જીવમાંથી બ્રહ્મ થવાનું આ સમજાવ્યું 11 થી 21 શ્લોકમાં. હવે જુઓ આ જે છે ને અક્ષરધામની નિસરણી બતાવી દીધી. 11 થી 121 શ્લોક સુધી છે નિસરણી, કે જેનું એક ઠેબું છે ને સામાન્ય લોક જીવન ઉપર ઠેરવેલું છે. સામાન્ય લોક જીવન ઉપર ક્યાં થૂંકવું, ક્યાં પેશાબ કરો, ક્યાં ન કરો, કેટલી નાની નાની બાબતો ખબર પડે, જેને તદ્દન નાની કહેવાય. તો સામાન્ય લોક જીવન ઉપર એક એનું ઠેબું છે. અને જે બીજું ઠેબું છે ને આ નિસરણીનું, એ જે કે છે ને આધ્યાત્મિક ની જે સર્વોચ્ચ શ્રેયની જે ભૂમિકા છે ને અક્ષરધામ એની ઉપર ઠેરવ્યું છે. અને વચ્ચે છે ને 212 પગથિયા છે, સુદ્રઢ અને સરળ, ચપચપ ચડી જવાય એવા. એટલે આવી એક અક્ષરધામની નિસરણી આ શિક્ષાપત્રી છે અને એની અંદર આ બધી વાતો સમજાવેલી છે. એટલા માટે પહેલો ધર્મ બતાવ્યો એ કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. તો તમે માનવ અહીંથી શરૂઆત થાઓ છો. 1988 ની અંદર
પ્રમુખ સ્વામી મહારાજ લંડન ગયેલા, લંડનની પાર્લામેન્ટે સ્વાગત કરેલું. એમાં એક સરસ પ્રસંગ બનેલો, મને યાદ રહી ગયો કે એમાં એક પોલ ગોટેંગ નામનો એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતો. એણે સુંદર વાત કરી કે એક વખતે એક આ ટાગોરની વાત હતી, એણે યાદ કરાવી કે એક વીંછી છે ને પાણીમાં ડૂબતો હતો. એટલે તરત જ કોઈક માણસ હતો ને એને કાઢ્યો. વીંછીએ સ્વભાવ પ્રમાણે શું કર્યો? ડંખ માર્યો, હાથમાંથી પડી ગયો, ફરી કાઢ્યો, 3 વખત 4 વખત ડંખ થાય. બીજો માણસ બાજુમાં હતો, અલા એ આ શું કરે છે? આટલા બધા ડંખ મારે છે અને આ છોડી દે એને? પેલો કે હું માણસ છું એટલે મારાથી છોડાય નહીં એને. તો કે હું એ માણસ છું, તું માણસ કે નવાઈ નો થયો, હું કઈ સુધરેલું ફાનસ છું? તને આ શું કહે છે? એ કે એને કહ્યું કે જે બચાવે ને એનું નામ કહેવાય માણસ. મારે એને બચાવવો છે, મારે એનું નામ માણસ નહીં. એમ કરીને એને વાત કરી પોલ ગોટેંગે કે સ્વામી, અમે મહાસત્તા કહેવાઈએ છીએ. અમે 5 મહાસત્તાઓમાં અમે એક ઇંગ્લેન્ડ પર, બ્રિટન મહાસત્તા છે. મહાસત્તા એટલે શું? લોકોનો અમને બહુ ઉદ્ધાર કરતા આવડે છે એટલા માટે મહાસત્તા નહીં, લોકોને સારી રીતે મારતા આવડે છે એટલે અમારું નામ શું છે? મહાસત્તા. કારણ કે અમારી પાસે બોમ્બ છે, અણુ, ન્યુક્લિયર વેપન્સ. અમે લોકોને સારી રીતે, દુઃખ ન થવું જોઈએ, કારણ કે દયા ધર્મ કા મૂળ હે. એટલે અમે એને સારી રીતે મારીએ છીએ, એટલા માટે અમે મહાસત્તા કહેવાઈએ છીએ. તો પછી આ વાર્તા પ્રમાણે કે મારે એ માનવ નહીં. તો હવે સ્વામી, અમે છે ને માનવની વ્યાખ્યામાંથી હવે નીકળી ગયા છીએ. મહાસત્તામાં આવ્યા છીએ પણ માનવની વ્યાખ્યામાંથી નીકળી ગયા છીએ. આજે તમને આ પાર્લામેન્ટમાં બોલાવ્યા છે 28/4/1988 ની અંદર, એટલા માટે કે હે પ્રમુખ સ્વામી મહારાજ, તમે અમને માનવ બનાવો, એટલા માટે અમે તમને અહીંયા આગળ બોલાવ્યા છે. તો આપણને થોડો ખ્યાલ આવે કે અહિંસા પ્રથમો ધર્મ. બરોબર છે ને? કહ્યું કે કોઈ પણ જીવની હિંસા કરવી નહીં. અહીંથી તો મનુષ્ય બને છે, અહીંથી તો મનુષ્ય બનવાની શરૂઆત થાય છે. તો આપણે આ થોડો ખ્યાલ આવે, કેટલી અદ્ભુત વાત લખી છે. આપણા વેદનું એક વાક્ય છે, પુમાન પુમાનસમ પરિપાતુ વિશ્વતઃ. એક મનુષ્ય બીજા મનુષ્યની રક્ષા કરે. એનાથી આ તો ઊંચે ગયું કે કોઈ પણ જીવની હિંસા કરે. મનુષ્ય શું? કોઈ પણ જીવની હિંસા કરવી નહીં. પ્રમુખ સ્વામી ઘણી વખત સુંદર વાત કરે છે કે ભાઈ આમાં પેલી જૂના લેખ ને એવું બધું શું કામ લખ્યું હશે? તો પ્રમુખ સ્વામી કહે છે કે જે માખી મારે ને એ માણસ પણ મારે, માખી મારે એ માનવ પણ મારે. કારણ કે પછી સુખ જતી રહી. અને જેમ બર્નાર્ડ શો કહેતા કે કોઈ નવરા બેઠા બેઠા નહીં ઘાસ તોડતા બગીચામાં, તો કે આઈ એમ સીઈંગ ધ જીનેસિસ ઓફ વર્લ્ડ વોર. અરે ઘાસ તોડે એટલા કે તમે કઈક જીવંત વસ્તુને આગી પાછી તો કરવાની ટેવ પડી ગઈ. ઘણા લોકો નથી પેલા પતંગિયાની ઉપર પેલી પિન મારતા હોય છે, ઇટ્સ અ ફન. પણ એમાં તો તમારી વૃત્તિ તો હિંસક બની થોડી. કોકના ભોગે તમે આનંદ લેવાની વૃત્તિ માનવમાંથી નીકળી જઈએ છીએ. એટલા માટે આનાથી આપણે છૂટા પડી ગયા કે આપણે એક બીજે બધા પ્રાણીઓથી આપણે છૂટા પડી ગયા. એટલે કે છે ને અહિંસા પરમો ધર્મ. હવે એક યાદ રાખજો કે આમાં મહારાજ કહ્યું કે કોઈ પણ પેલાને નાના નાના જીવને મારવાની આપણે બહુ સામાન્ય સમજીએ છીએ. દેશની અંદર પેલી લીખો પડતી હોય છે, ખબર? હવે લીખોને કેવી રીતે મારવાની હોય?